ગુજરાતમાં ભાજપની સરકાર આ ચૂંટણીઓમાંથી જે ખર્ચાઓ થયા છે એને વસૂલ કરવા માટે સ્માર્ટ મીટર લઈને આવી છે। સ્માર્ટ મીટરની મજા છે, ફટાફટ રૂપિયાઓ એમાંથી કપાવા માંડે છે। રાજકોટમાં અને બરોડાની અંદર આ સ્માર્ટ મીટરનો ખૂબ વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ મારી સરકારને અપીલ છે કે અરવિંદ કેજરીવાલજીએ જ્યારે વિધાનસભામાં આવીને અહીંયા મફત વીજળીની વાત કરી ત્યારે જે લોકોએ આમને મફતની રેવડી કીધી અથવા જે લોકોએ એવું કીધું કે આવું મફત આપવાથી આ દેશની અર્થવ્યવસ્થા બગડી જશે, એ લોકોના ઘરે તો મહેરબાની કરીને સૌથી પહેલા ખાસ આ સ્માર્ટ મીટર લગાવો। જે લોકો એમ કહી રહ્યા છે કે 100 રૂપિયા પેટ્રોલ થાય તો પણ ભલે થાય, પણ અમારો મત તો ભાજપને, એ લોકોના ઘરે સૌથી પહેલા સ્માર્ટ મીટર લગાવો એવી મારી સરકારને અપીલ છે। અને પછી સામાન્ય જનતાના ઘરે લગાવજો। પહેલા સામાન્ય જનતાના ઘરે એ પ્રયોગ કરવા કરતા જે લોકો ખમી શકે એમ છે, જે લોકો કદાચ 100 રૂપિયા પેટ્રોલ થાય, તમે 5000 10,000 કદાચ વીજળી બિલ લઈ લો તો પણ ખમી શકે એમ છે, એવા વ્યક્તિઓ જેમને વીજળી ફ્રી આપવામાં આવે તો એ મફતની રેવડી લાગે છે, એમાં રાજ્યની અને દેશની અર્થવ્યવસ્થાને ખોરવાતી હોય એવું લાગે છે, તો ત્યાં પેલા સ્માર્ટ મીટર લગાવો અને એમના ઘરનું જ અર્થતંત્ર પેલા ખોરવી નાખો એવી મારી સરકારને નમ્ર અપીલ છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।